છે પેરેન્ટ્સને કે આ પર્ટિક્યુલર બંધ કરવાનો નિર્ણય લેવાઈ ચૂક્યો છે, શું કઈ સ્ટેટસ શું છે અત્યારે? પેરેન્ટ્સ સાથે મિટિંગ હતી, પેરેન્ટ્સ બધા કોઓપરેટિવ છે, એ લોકો એમની એન્ઝાયટીના લીધે આવ્યા અને અમે પણ એન્શિયસ છીએ, તો એ લોકોનો કોઓપરેશન સારો છે અને નિર્ણય તમે કહો છો શું અત્યારે હા, તો નિર્ણય માટે અમે અત્યારે ક્લિયર કટ નથી કહ્યું, કારણ કે અમારી અમુક પ્લાન તૈયાર રાખવાના છે અને જ્યારે પ્લાન થઈ જાય પછી જ અમે ક્લિયર કટ કહી શકીએ કે હા આ જ કરવાના છીએ અમે. અત્યારે તો અમે જૂનમાં બાળકોને ક્યાં શિફ્ટ કરીએ છીએ એની આગળની પ્રક્રિયા ચાલુ કરી રહ્યા છીએ અને ચાલુ જ છે, એના વિશે અમે કહ્યું. પેરેન્ટ્સ તૈયાર છે બધી મદદ માટે, ડોનેશન દે આર ફાઇનાન્શિયલી એ લોકો મદદ કરશે એવું એમણે કહ્યું છે. ઓકે મેડમ, તમારા દ્વારા જે તે સમયે જે કન્સ્ટ્રક્શન છે એના સંદર્ભની અંદર કોઈ રિપોર્ટ સબમિટ કરવામાં આવ્યો હતો ડીઓમાં, એ કયો રિપોર્ટ હતો અને ત્યારબાદ સરકારી એજન્સી પાસે એ રિપોર્ટ કરાવવામાં સંદર્ભમાં આપને જણાવવામાં આવ્યું હતું સ્ટ્રક્ચરને લઈને, એ સંદર્ભમાં આપના દ્વારા કંઈ કરવામાં આવ્યું છે કે નહીં? પ્રાઇવેટ હતા વત્સલ પટેલ, એમણે આ બિલ્ડિંગનો રિપોર્ટ કર્યો અને પછી પેરેન્ટ્સને મળ્યા. અમે પેરેન્ટ્સને કહ્યું કે આવ્યું છે બિલ્ડિંગ એટલું સ્ટ્રોંગ નથી, તો પેરેન્ટ્સનો એવું હતું કે અમે બીજો પણ રિપોર્ટ કરાય, તો અમે એના માટે પણ તૈયાર છીએ. અમે ગવર્મેન્ટમાં આરએનબીને પૂછ્યું છે અને એ લોકો કહે છે કે આ પ્રોસેસ ચાલુ છે, તો અમે એક જ રિપોર્ટ પરથી નથી, કારણ કે વાલીઓની પણ માંગણી હતી કે અમે બીજો નિર્ણય લઈએ, તો એમના સંદર્ભના લીધે અમે આગળ કાર્યવાહી કરી રહ્યા છીએ. મેડમ, તમે સપોર્ટ આપી રહ્યા છે, વાત કરો છો, પણ આ આખી પ્રોસેસમાં વાલીઓને સાથે રાખ્યા કમિટીમાં આખી કહો છો રિપોર્ટ કરવાની વાત હોય તો નિર્ણય લેવાના સંદર્ભમાં કમિટીની વાત કરીએ તો સ્પેસિફિક જાણ કરી અમે વાલીઓની જાણ કરી, પહેલી મિટિંગ હતી એમાં કર્યું અને અમારે એક કમિટી છે આ સ્કૂલ મેનેજિંગ કમિટી, અમે એ લોકોને ઇન્ફોર્મ કરતા રહીએ છીએ, કારણ કે 2000 પેરેન્ટ્સને એકસાથે ઇન્ફોર્મ કરવું એટલું સરળ નથી, એટલે અમે સ્કૂલ મેનેજિંગ કમિટી છે તેમાં ઓફર મિટિંગ રાખીએ છીએ અને એમને રિપોર્ટ આપતા રહીએ છીએ. મેડમ, વાલીઓની ક્ષમતા એવી છે અને એવું જ કહી રહ્યા છે કે તમે સ્કૂલ વિઝિટ મારી તો આ જગ્યા મોકાની જગ્યા પર છે અને એના કારણે જે તમે આ નિર્ણય લઈ રહ્યા છો એવું કઈ છે? બારોબાર વહીવટ કરો, સાચું કે ખોટું હકીકત શું એ કહો? વહીવટ સ્કૂલ જગ્યા વેચાઈ ગઈ છે એવું કેવું છે વાલીઓનું? ઓકે, વાલીઓનું એવું કહેવું છે કે જગ્યા વેચાઈ ગઈ છે કે કદાચ વેચવાના છીએ, પણ તમે વિચાર કરો, અમારી પાસે જ કાંઈ નથી, અમે જો અમારો એક ટ્રસ્ટ છે, અમે સાધ્વીઓ છીએ અને આ લઈને અમે કરવાના છીએ શું? એટલું તો તમે વિચાર કરો કે અમે લઈને ક્યાં જઈશું? પહેલા આ જવાબ પૂરો કરો. તો તમે એવું કહો છો કે આ જગ્યા વેચવાની છે કે આ લોકો કંઈક મોટા લોકોને આપવાની એવું છે, પણ એવું કાંઈ જ નથી, કારણ કે તમે વિચારો અમે લઈને જઈએ ક્યાં? અમારી પાસે જ કાંઈ જ નથી ને, તો એનો વિચાર તો કદાચ તમે વિચારતા પહેલાં પણ થોડું તમારે વિચારવું પડે કે તમે શું વિચારી રહ્યા છો કે શું બોલી રહ્યા છો. તો તમે એ વાલીઓને અમારા પર બ્લેમ ના કરો, અમારે શું કરવાનું પહેલા તમે જે વાલીઓ કહે છે ને એનું કરો, એટલે પ્લીઝ ડોન્ટ બ્લેમ અસ. આનો બેન પ્લીઝ તમે વાલીઓને એવું કહી તમે કહી શકો, એક મિનિટ, તમે પેરેન્ટ્સને તમે કોઈ બાંહેધરી આપી શકો છો ખરા કે આ શાળા છે અહીંયા ફરીથી કદાચ જો તોડવાનું થાય તો અહીંયા શાળા થશે, બીજું કંઈ નહીં થાય, એવું કંઈ તમે બાંહેધરી આપો છો ખરા? બીજું તો કંઈ નહીં થાય એટલી બાંહેધરી આપે છે. શાળા બનશે અહીંયા નવું? અત્યારે મેનેજમેન્ટ અમારે બધા ઓપ્શન ખુલ્લા રાખવાના છે. અહીંયા આ બિલ્ડિંગ છે ત્યાં એને રિલોકેટ કરીએ કે પછી અહીંયા રિપેર કરીએ કે પછી પૂરું ડેમોલિશ કરીએ. 3 રિપોર્ટ્સ અમે તૈયાર રાખવાના છીએ અને એમાંથી જે બેસ્ટ હશે એ હાયર ઓથોરિટી ડિસાઇડ કરશે. સ્કૂલ વાલીનું એ પણ કેવું છે કે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટીનો જે આપણે રિપોર્ટ કરાવ્યો એ વાલીઓ સમક્ષ મૂકવામાં નથી આવ્યો, એ રિપોર્ટ મૂકશો ખરી તમે? એ અમે ડીઓ સરને જાણ કરી છે, ડીઓ સરને બતાવ્યું છે, અમારી ફરજ એમને બને છે એટલે અમે એમણે બતાવ્યું છે. તો વાલીઓ
પણ જે તમે મેનેજિંગ કમિટીની મેડમ વાત 2 કરો છો એમાં મિનિટ સીધો સાદો જવાબ જોઈએ છે, સીધો ને સાદો જવાબ એક લાઈનમાં. સ્કૂલ મેચિંગ હવે તમે શું કરવાના? કમિટી આ કરો તે બધું વાત છોડો, સ્પષ્ટ જવાબ કહો બેન, તમે શું કરવાના સ્કૂલનું અને વાલીઓ શું કહેવા માંગો છો? મેં અત્યારે જ કહ્યું કે અમારે 3 ઓપ્શન ફર્સ્ટ યુ ટેલ that you Hmm. we are going to now shifting. Yes. હા અત્યારે હાલમાં જૂનથી તો શિફ્ટ સિસ્ટમ કરવાની છે. નહીં બાબા, shifting the school to the better place, best place for the girls. હમ બેન આના પરથી એવું લાગે કે સ્કૂલના ટ્રસ્ટની દાનત ખરાબ છે એવું કહી શકો? નો એબ્સોલ્યુટલી નો. જે શિફ્ટ કરવાનો નિર્ણય ક્યારે કેટલો સમય આપે તમે વાલીઓને ક્યારે કરવાનો છે? જો તમારા મનમાં એક ક્લિયર પિક્ચર કરી લો, મને 3 ઓપ્શન છે પણ એમાંથી ગમે તે હાયર ઓથોરિટી ડિસાઈડ કરશે કે શું કરવું છે. એમ કેટલો સમય તમે આપો? સમય તો અત્યારે નથી આપી કારણ કેવી રીતે એડવાન્સ કહી શકું. હાલમાં આપણે આરએનબીનો રિપોર્ટ છે. કઢાવ્યો છે એ રિપોર્ટ આપ સ્કૂલના પેરેન્ટ્સને કેમ નથી બતાવી રહ્યા? આરએનબીનો રિપોર્ટ હજી આવવાનો બાકી છે. આરએનબીનો રિપોર્ટ આવવાનો બાકી છે, એ આવશે. પ્રાઇવેટ આર્કિટેક્ટ વત્સલ પટેલ જે કહી રહ્યા છે એનો જે રિપોર્ટ એ વાલીઓ સમય કેમ નથી દર્શાવી રહ્યા? ઓલરેડી ડિપાર્ટમેન્ટમાં તો આપેલું જ છે અમે, અને વાલીઓ સાથે આપણે પેરેન્ટ્સ મિટિંગમાં એમને આ રિપોર્ટ છે, રિપોર્ટનું કન્ક્લુઝન તો જાણ કરેલી જ છે કે આ વસ્તુ છે. હવે આ રિપોર્ટ આપની પાસે આવી ગયો છે? હા હા, અમારો જે આનો જે પેરેન્ટ્સની જે કમિટી છે એ લોકોને બતાવેલો રિપોર્ટ. એ પ્રાઇવેટ રિપોર્ટ છે, હવે ગવર્મેન્ટનો રાજ્ય છે ને. પ્રાઇવેટ રિપોર્ટ તો પેરેન્ટ્સ મેનેજમેન્ટે કહ્યું ને. પ્રાઇવેટ રિપોર્ટના આધારે નિર્ણય લઈ ગયો એવું થોડી ચાલે. બોલો. હા